આજના કથાના ષષ્ઠમ દિવસે એટલે છઠ્ઠા દિવસે આપણા બધા સૌ ભક્તોની અંદર બિરાજમાન નંદનંદન યશોદાનંદન ગોપીજન વલ્લભ ભગવાન બાલકૃષ્ણજીના ચરણોમાં આવો, પ્રાર્થના કરીએ. એમના ચરણોમાં આપણે બધા સત નમસ્કાર કરીએ. વાણી પવિત્ર અને કોમળ બનાવે એવા ભગવતી માં સરસ્વતી માતાજીની પ્રાર્થના, એમને નમસ્કાર. તથા આપ દરેક ભાવિક ભક્તોને અહીંયાથી વ્યાસપીઠ તરફથી સાજા કરી જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.
પર્વતોનું શાસ્ત્રમાં મહત્વ બતાવેલું છે. ગોવર્ધન પર્વત, આપણે બાજુમાં જુનાગઢની અંદર ગિરનાર પર્વત, માણસો ક્યાંય ક્યાંયથી એ પરિક્રમા કરવા માટે આવે છે. તો ભગવાને એ ગોવર્ધન ઉપાડ્યો અને પોતાના હાથના ટચલી આંગળી દ્વારા અને નખ દ્વારા એ ગોવર્ધન ઉપાડ્યો છે. પણ ગઈકાલની કથાની અંદર આપણે માયા વિશે ચર્ચા કરતા હતા કે માયા મયોયમ ગુણસમ પ્રવાહ. એ માયા એ બીજે કોઈ નહીં, એ માયા એ સ્વયં રાધે. રાધે તો બડભાગિની તુને કોન તપસ્યા કી, तिनकी लोक कारण करण सो तुम्हारे आदि. તો માયાના ગુણગાન ગાયા આપણે બધા. એ સ્વયં રાધે. દરેક ગોપીઓ કહે કે આ રાધા છે એ કેવી ભાગ્યશાળી હશે. અને ભગવાન જ્યારે વેણુનાદ કરે, સ્વયં કનૈયાના અને રાધાનો પ્રેમ છે. આ રાધાનો પ્રેમ એટલો બધો છે ભગવાન ઉપર કે આ બંને એક બીજાથી જુદા પણ નથી રહી શકતા. રાધા ભગવાનને પ્રેમ કરે છે. જે સંસારની અંદર આસક્તમાંથી મને તમને મુક્ત કરે એનું નામ રાધા. રાકો શ્રીમતી રાધા મકારો મધુસૂદન ઇતિ રાધા. અને કનૈયાને પણ રાધા ઉપર પ્રેમ છે. કનૈયો આવ્યો એક વખત માં યશોદા પાસે. માને કહે કે માં હવે તને એમ નથી લાગતું કે ક્યાંક મારું હક પણ થઈ જવું જોઈએ? યશોદા કે બોલે હા. તમે એને પૂછ્યું કે કોઈ ધ્યાનમાં કરી? કનૈયો કે હા ધ્યાનમાં તો છે. વૃષભાંજીની જે પુત્રી છે રાધા, એમાં એની હું આરે પ્રેમ કરું છું. અને યશોદા આવ્યા છે એમને ત્યાં અને માગું લઈને આવ્યા છે. અને માને પુત્રના લગ્નની ઉતાવળ બહુ હોય. આવ્યા છે માગું લઈને અંદર. સ્વાગત થયું માનું. બોલે શા માટે આવ્યો છું માં? બોલે કે આપની પુત્રીનું માગું લઈને આવ્યો છું મારા કનૈયા માટે. વૃષભાજીના પત્ની કહે કે મારી પુત્રી છે એ ન પરણે તો વાંધો નહીં, પણ તમારા કનૈયાને હું આપીશ નહીં. તમારો કનૈયો કાળો તો જો. અને આ ગોકુળની અંદર કેટલી બધી હોય, ગોપીઓને હેરાન કરે, પરેશાન કરે છે. રાધાએ એકવાર કૃષ્ણને પૂછ્યું કે કનૈયા, આ હું એટલી બધી દોડીને તું એટલો બધો કાળો શા માટે? એટલે કનૈયાએ કઈ પેલા તો જવાબ ના આપ્યો, પણ રાધાએ પૂછ્યું કે હું એટલી દોરી છું ને તું કાળો શા માટે? કનૈયો કહે કે હું કાળો છું ને એટલા માટે તારી કિંમત છે. જો હું થોડો હોત તો તને કોઈ બોલાવત નહીં, તારું પણ કોઈ નામ ના લે, પણ હું કાળો છું એટલે તારી કિંમત છે. તો આવ્યા માં યશોદા પાસે. યશોદામાં આવ્યા છે વૃષભાજીને ત્યાં માગું લઈને આવ્યા છે.
અને યશોદાને ત્યાંથી કાઢી મૂક્યા કે આ માગાના બાને હવે બીજી વાર ના આવતા. યશોદા એવા છે કનૈયાને કીધું કે મને ત્યાંથી આમ કીધું. કનૈયો કે કઈ વાંધો નહીં, કાલે વાત બીજા દિવસે જંગલની અંદર. હવે કનૈયો અને રાધા બંને ભેગા થાય છે અને યુક્તિ કરે છે. કનૈયો રાધાને કહે તું મને પ્રેમ કર. બોલે હા. કનૈયો કહે કે મારી માં યશોદા આપને ત્યાં આવ્યા હતા પણ આપના માતુશ્રી ના પાડી. રાધા કહે કે હે કનૈયા, હું આપની વગર જીવી નહીં શકું. તો કનૈયો કહે કે કામ કરીએ, એક નાટક કરવાનું છે અને આ નાટકની અંદર બધાએ સાથ આપવાનો છે. રાધાજીને કીધું તમારે સાથ આપવાનો. આ જે પ્લાનની ચર્ચા ચાલતી હતી ત્યાંમાં એક ગામડાના માજી હતા, એ પણ આ બધી વાત સાંભળી ગયા. એટલે કનૈયાએ પેલા માજીને બોલાવ્યા કે માજી અહીંયા આવો, જો આ અમારું નાટક છે, તમે બધી વાત સાંભળી લીધી છે, પણ આ નાટકની અંદર તમારે એક કામ કરવાનું છે. પછી તો રાધાજી આવ્યા છે ઘરે ને નાટક થયું શરૂ. રાધાજી થયા બેભાન. રાધાજી બેભાન થયા એટલે બધા ઋષભાનજીને બધાને ચિંતા થઈ કે આ તો રાધાજીને શું થઈ ગયું હશે. અને બધા ભેગા ગયા રાધાજીની ચિંતા કરવા લાગ્યા. કોઈને ખબર નથી કે રાધાજીને શું થયું છે, રાધાજી કેમ હવે ઊભા થશે. રાધાજી સુતા છે, નાટક કરે છે. આમ ધીમે આંખ ખોલી અને પેલા માજીને કીધું કે હવે તમારું કામ. પેલા માજીએ જે વાત સાંભળી હતી ને એ માજીને કીધું કે હવે તમારો રોલ છે, મારો રોલ પૂરો કર્યો ત્યારે. અને હવે માજીનો વારો આવ્યો. માજી આવીને ઋષભાનજીને કીધું કે એક વૈદ્ય જાણીતો છે, એને જો તમે બતાવો, એની પાસે સારી વિદ્યા છે, એને જો તમે બતાવો તો રાધાજી ઊભા થાય. ઋષભાનજી કહે કે જલ્દી બોલાવો. ગોકુળની અંદર કનૈયો છે, એને જો આ બધી વિદ્યાની ખબર છે, એ જો આવી અને આમ હાથ ફેરવી દે તો રાધાજી ઊભા થઈ જાય. આવું માજી કીધું. આવ્યા છે ગોકુળની અંદર કનૈયાને બોલાવવા માટે. કનૈયાને જાણે કઈ ખબર ના હોય એમ કનૈયો વર્તન કરે છે. બોલે શું છે? કહે કે રાધાજી ત્યાં બેભાન થયા છે, એમ સાંભળ્યું છે કે તમને એને ઇલાજ આવડે છે. કનૈયો કે હા, ઇલાજ તો આવડે છે. બોલે ચાલો. અને કનૈયાને લઈ ગયા અને એકદમ માન થયો. કારણ કે કનૈયાના માં જયારે માગું લઈ ગયા ના પાડી, આ કનૈયાને ક્રોધ હતો. એટલે કનૈયો આવ્યો તો કીધું બધા છેટારીઓ કોઈ અડતા નહીં મને, હું જ્યાં સુધી ઈલાજ ન કરું ત્યાં સુધી અડવું નહીં મને. આમ કનૈયો આવ્યો, રાધાને જીવ ઉપર આમ હાથ માથા ઉપર રાખે, આંખો બંધ કરે અને ખોટે 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 હોઠ ફડફડાવે. એ જાણે કંઈક મંત્ર બોલતો હોય આવું હોઠ ફડફડાવે છે. ઋષભાનજીને બધાને થયું કે આ નક્કી મંત્ર જાણે છે બધું. આમ મંત્ર બોલે, આંખ ફડફડાવે. એ આંખ ખોલીને ઋષભાનજીને કીધું કે ઋષભાનજી બોલે કે શું થયું? તમે કે વાત ના પૂછો, તૈયારી છે જવાની. કનૈયો કહે છે હવે રાધાજી બચે એમ છે નહીં, આ જો તૈયારી છે. હવે ઋષભાનજી કહે કે કોઈ ઈલાજ છે પણ તમે કંઈ કરી નહીં શકો. એક ઈલાજ છે પણ રહેવા દો, કેવું નથી તમે નહીં કરી શકો. ઋષભાનજી કહે કે જો મારી રાધા છે એ જાગતી હોય તો તમે કયો એમ કરવા તૈયાર છો? કનૈયો કે હવે મૂકવા આવ્યો. અને કનૈયો ઋષભાનજીને કહે છે કે કામ કરો, આ રાધાજીના લગ્ન કોઈ આરે જલ્દી કરાવી નાખો. આનું હક પણ નક્કી કરાવી દો એટલે ઊભા થઈ જાય અને પછી આનું મૃત્યુ નહીં આવે. આવું જે કીધું તો ઋષભાનજી કે હવે તો લગ્ન કેની હારે કરવા?
પછી તો નક્કી થયું કે હવે બીજા ગોતવો કનૈયા તારા હારે લગ્ન કરીએ તો. એટલે રાધાજીના જે માં હતા એ આવ્યા પાછા યશોદા પાસે. એ યશોદા પાસે આવ્યા અને કીધું કે માં એક કામ છે. યશોદા કે બોલો ને, શું કામ છે? બોલે કે અમારી દીકરી છે એ તમારા કનૈયાને આપી છે. યશોદા કહે કે મારો દીકરો કુંવારો રહે તોય ભલે, પણ તારી રાધાને તો લગ્ન ન જ કરાવે. બદલો વાયરો કે મારો કનૈયો કુંવારો રહે તો ભલે રહે, પણ તારી આ રાધા હારે લગ્ન ના કરાવું ને ન જ કરાવું. પણ રાધાજીના એટલે કંકુનો ચાંદલો ઉમરા ઉપર કરી અને ચાલ્યા ગયા કે આ હવે તમે સ્વીકારો કે ના સ્વીકારો, આ ઉમરા ઉપર ચાંદલો કરી દીધો. સગાઈ કરવા જાય એટલે એનું નામ આપણે સગાઈ હવે પાડ્યો, પણ જૂનું નામ સગાઈનું હોય તો એમ કે અમારે ત્યાં ચાંદલો કરવા આવે. આ જૂનું નામ. એ સગાઈ તો આપણે ગમે એટલે, પણ સગાઈ એટલે ચાંદલો. એ માએ યશોદાના ઉમરા ઉપર ચાંદલો કરી દીધો. હવે આ કનૈયાનો રાધાના લગ્ન નથી. તો એવા રાધાજી છે. પછી તો આ ભાગવતની અંદર આ કથા નથી. મેં કીધું ને રાધાજીનું નામ જ નથી ભાગવતમાં, ને આ કથા ભાગવતજીની અંદર નથી. પણ આ કથા મને એવું થયું કે તમને લોકોને કેવી છે મારે એટલા માટે.
સરસ મજાના ભગવાનની કથા બતાવવામાં આવી. ત્યારબાદ ગઈકાલની કથાની અંદર આપણે બધા સાંભળી ચૂક્યા. ભગવાને ધેનુકાસુરનો વધ કર્યો. કનૈયો માને કહે કે માં, આજે મોટા ભાઈએ એક ગધેડું માર્યું અને આવું જે કીધું ત્યારે ધવજી મહારાજ કહે કે જા કનૈયા, તારી હારે કાલથી રમવા નહીં આવે. આવતીકાલથી તારા હારે હું રમવા નહીં આવું. અને ભગવાન કનૈયો વિચાર કરે કે મારે ઈ જ જોતું હતું. એ કાલિય દમનની કથા. કનૈયા હાથે ગળો જાય છે યમુનાના ધરાની અંદર અને ભગવાન આજે કલમના ઝાડ ઉપર ચડી પછોટો વાળ્યો છે અને આ ધરાવની અંદર કનૈયો ગયો છે. બધા ના પાડે છે કે નહીં, કનૈયા જાતો નહીં, એની અંદર કાલિય નાગ રહે છે. અને આ કાલિય નાગ ના ઝેર દ્વારા આખા યમુનાજીનું જળ અશુદ્ધ થયું છે. આખું અશુદ્ધ થયું. ત્યારબાદ કનૈયો કહે છે કે એના એટલા માટે જ જવું છે. અને કનૈયો યમુનાજીના ધરાની અંદર આવે. એ કાલિય છે, એ સર્પ છે. સર્પોની માં કદ્રુ અને ગરુડની માં વિનતા. આ બંને એક વખત સર્પ મારી. એ બે એક જણા એકબીજા સામે વાતો કરે. એક કહે કે સૂર્યના ઘોડા છે એ કાબર ચિત્રા છે. સર્પોની માતા કહે કે સૂર્યના ઘોડા એ કાબર ચિત્રા છે. અને વિનતા કહે કે સૂર્યના ઘોડા એ કાબર ચિત્રા નથી. આ બંને વચ્ચે શરત લાગી. બોલે કે જે જીતે આપણે ચેક કરી આવીએ કે એ સૂર્યના ઘોડા કાબર ચિત્રા છે કે કયા છે. સર્પોની માં કહે કે કાબર ચિત્રા છે, પેલી કહે કે નથી. કહે કે જે શરત હારી જાય એને દાસી થઈને લેવાના. આવું મને નક્કી કર્યું. એટલે કદ્રુના જે સંતાનો સર્પો હતા એને વિચાર કર્યો. આ વાતની ખબર પડી અને વિનતા છેતરવા માટે થઈ અને કદ્રુના સંતાનો સર્પો રાતના સમયે સૂર્યના ઘોડાને વિટાઈ ગયા છે. સૂર્યના ઘોડાને વિટાઈ ગયા છે બધા સર્પો. અને કદ્રુને વિનતા આવે તો જોયું તો સૂર્યના ઘોડા એ સર્પો વિટાઈ ગયા હતા. આ જોયું દ્રશ્ય જોયું વિનતાને તો પેલા આશ્ચર્ય થયું કે આવું હશે. સૂર્યના ઘોડા આવા ન હોઈ શકે. પછી શરત હાર્યા છે વિનતા. અને વિનતા છે એ દાસી થઈને રહી છે એની કદ્રુજીની. એ દાસી થઈને રહીએ. અને આ વાત ખબર પડી વિનતાના પુત્ર ગરુડને. એ ગરુડને વાત કરી એટલે ગરુડજીને ક્રોધ આવ્યો અને આવ્યા છે બધા સર્પો પાસે. એ બધા સર્પો પાસે આવી અને અત્યાચાર બધાને પ્રહાર કરવા માંડ્યા. પણ એમાં આ જે કાલિય હતો સર્પની અંદર, આ કાલિય નાગ જે હતો એની વચ્ચે બંને વચ્ચે ભીષણ ગરુડ અને કાલિયનું યુદ્ધ થાય છે. પણ અંતે કાલિય હારે છે. અને ગરુડજીએ દરેક સર્પોને
શરત રાખી કે 1 મહિનાની અંદર હું તમારી પાસે આવીશ, એક બલિ તમારે મને આપવાની. સર્પો કહે કે 1 મહિનો થાય ત્યારે ગુરુજી તમારે અહીંયા આવવાનું અને એક બલિ તમારે, એક સર્પની બલિ લઈ જવાની. ગુરુજી કે કઈ વાંધો નહીં. 1 મહિનો પૂરો થાય એટલે વળી સર્પના એક સર્પ આપી દઈએ બલિ માટે. એટલે આવું ઘણા સમય સુધી ચાલ્યું. હવે કાલીએ છે એ પોતાના ભાઈઓને એટલે સર્પોને કહેવા લાગ્યો કે તમે બધા ડરપોક છો, ગુરુને બલિ ચડાવવાની જરૂર નથી. અને ટૂંક સમયથી તો બલિ દેવાનું પણ બંધ કર્યું સર્પોએ. આવ્યા છે ગુરુજી ક્રોધની અંદર ને ક્રોધની અંદર આવ્યા, બોલે કે કેમ તમે બલિ નથી આપતા? તો સર્પો કહે કે મહારાજ અમે તો બલિ અહીં રાખી દઈ તો કોઈક લઈ જતા હશે. અને પછી તો ગુરુજી એ કાલિયાને પકડે છે. ત્યાં એ કાલિયા સાથે યુદ્ધ થાય છે અને કાલિયાને થયું કે હવે હું આ ગરુડજીને જીતી શકું એમ નથી. એટલે ગરુડજી ત્યાંથી યમુનાજીના ધરામાં આવ્યા. ત્યારેથી હવે યમુનાના ધરા ઉપર કાલિયા શું કામ આવ્યા? તો કે ગરુડજીને એવો શ્રાપ હતો કે ગરુડજી છે એ યમુનાના કિનારે આવી શકે નહીં. એ સૌરભી ઋષિનો એક શ્રાપ હતો ગરુડજીને. કારણ કે એક વખત સૌરભી ઋષિ યમુનાના કિનારે સ્નાન કરતા હતા, સંધ્યા કરતા હતા, એવામાં આવ્યા ગરુડજી. એ ગરુડજી આવ્યા અને સરોવરમાંથી આ માછલા ઉપાડી અને ગરુડજી માછલા ખાય. આ દ્રશ્ય જ્યારે જોયું સૌરભી ઋષિએ કાલિયાને કીધું કે કાલિયા, ગરુડજીને કીધું કે હે ગરુડ, હું સંધ્યા કરું, સ્નાન કરું, પણ મારી સામે તમે આવું કૃત્ય ના કરો. તમે માછલા ખાવ છો, મને ગમતું નથી. મારે પૂજા કરવી હોય, સંધ્યા કરવી હોય, એટલે તમે મારી સામે આ બધું ન કરો. ગુરુજીએ કીધું ભલે. પણ વળી થોડાક સમય થયા એટલે વળી ગુરુજી આવ્યા. એ વળી સૌરભી ઋષિ સ્નાન કરે, પૂજા કરે, એટલે વળી સંધ્યાની સામે જ માછલા એમાંથી ઉપાડે અને માછલા ખાય છે. અને સૌરભી ઋષિને હવે ક્રોધ આવ્યો અને ક્રોધની અંદર આ ગરુડજીને શ્રાપ આપે છે કે જાઓ ગરુડજી, હું તમને શ્રાપ આપું છું કે હવે પછી તમે આ ધરા ઉપર આવી શકશો નહીં. એટલા માટે કાલિયાને ખબર હતી કે આ યમુનાના ધરા ઉપર એ ગરુડજી નહીં મને મારી શકે. એટલા માટે કાલિય નાગ યમુનાજીના ધરા ઉપર આવ્યા. અને પછી કનૈયો યમુનાજીના ધરાની અંદર જાય છે. નાગપત્નીઓ સાથે વાર્તાલાપ થાય છે અને કહે કે તમારા સ્વામીને જગાડો. નાગપત્નીઓ કહે કે તું હજી બાળક છે, તું તો હજી બાળક છે, એટલે તું જતો રહે તો કોણ છે? અને અમારા સર્પની તને ખબર નથી કે અમારા આ કાલિયા છે એનું ઝેર કેવું છે. અને એક ઝેર જ્યારે કાલિયાની યમુનાના ધરા ઉપર જેટલી વનસ્પતિઓ હતી ને એ પણ બધી ઝેરી હતી છે. એટલું ઝેર કાલિયાની અંદર. અને નાગપત્ની કહે છે, હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, હે જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે રે. જગમળ છાડી જાને બાળા, નથી નગણ હું માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વડાવ્યો, નિશ્ચય તારો કાળજ ફૂટ્યો, અહીંયા તે સિદ્ધ આવ્યો. જગમળ છાડી જાને બાળા. નાગપત્નીઓ કહે છે કે જતો રે, અહીંયાથી જતો રહેતો તું હજી
બાળક છો, મને એમ લાગે છે કે તું રસ્તો ભૂલી ગયો એવું લાગે છે. પણ કનૈયો કહે કે નથી રે બાળક ભૂલ્યો નથી, મારા વેરીએ વડાવ્યો, હું મારી ઈચ્છાથી આવ્યો છું અહીંયા જગાર તારા. વળી નાગપત્નીઓ કહે કે રંગે રૂડો રૂપે પૂરો. કે કનૈયા તું જે બાળક છો, નાનો છો, એટલે હજી તને સમજાવું છું, તું જતો રહે. જો આ કાલી અમારા પતિ જાગશે તો તને મારશે. મને એમ લાગે છે, નાગપત્નીઓ કહે કે તારી માને તું વાલો નથી લાગતો મને, તું જતો રહે. અને નાગપત્નીઓ કહે છે લાખ સવાનો માર હાથો આપુરે તુજને દોર્યો, આટલું મારા નાગથી છાનો આપું તુજને જોર્યો રે. જળ કમળ છાંડી જાને શું કરું નાગણહાર તારો, શું કરું તારો દોર્યો, સાને કાજે નાગણ ઘરમાં કરવી ચોરીઓ, હે જળ કમળ છાંડી જાને મને કહે છે કે તારા સ્વામીને જગાડ્યા વગર આજે જવાનો નથી. અને આજે તમારે અને તમારા પતિ આ કાલીને આ જગ્યા છોડીને જવાનું છે. ચરણ ચાપી મૂછ મારડી એ નાગણ નાગ જગાડ્યો, ઉઠો ને બળવંત કોઈ બારણે બાળક નાગપત્ની આવીને કહે છે કે નાગને ઉતારે છે કે જો આપણા આંગણે બાળક આવ્યો છે અને તમને લલકારે છે. કાલિયા કહે કે મને લલકારનાર બાળક કોણ છે બાળક? નાગપત્નીને કહે કે બાળકને કહો જતો રહીએ ને જો હું આવીશ તો એ બાળક નહીં રહે. નાગપત્નીઓ કહે કે સ્વામી બાળક કહે છે કે તમને તમારી સાથે યુદ્ધ કરીને જ જવું છે. અને આવું જ્યારે નાગપત્નીએ કીધું તા તો આ કાલિયાને ક્રોધ આવ્યો. પછી તો બેઉ બળિયા માથે વગડ્યા, કૃષ્ણ કાળિયા નાગ નાથિયો, સહસ્ત્ર ફેણા ફૂફવે જેમ ગગન ગાજે ગાજીઓ. ભગવાન અને કાલિયાનું ભીષણ યુદ્ધ થયું. આ યુદ્ધની અંદર હજારો ફેણા છે કાલિયાની અંદર, અને એક ભગવાન મુષ્ટિકાનો પ્રહાર કરે તો કાલિયા નાગનું જેટલું ઝેર છે ફેણીની અંદર બધું જ બહાર નીકળી ગયું. બધું જ ઝેર બહાર નીકળી ગયું. અને અંતે ભગવાન આ કાલિયા નાગને કહે છે કે હે કાલિયા નાગ તું જતો રહે અહીંથી. તો કાલિયા કહે કે હું જો જાઉં ને તો મને ગરુડ મારી નાખે, કારણ કે ગરુડજી ને શ્રાપ છે કે યમુનાજીના ધરા ઉપર ના આવી શકે. હે મહારાજ એટલા માટે હું આવ્યા છું. પણ કનૈયો કહે છે કે નહીં, તારા ફેણ ઉપર મારા ચરણ ચિહ્ન છે ને, ઈ જો ગરુડ જોશે તો તને મારશે નહીં. અને ત્યારથી કાલિયા નાગ છે એ યમુનાજીના ધરાને છોડી અને આવ્યા છે બેટ દ્વારકાની અંદર. બેટ દ્વારકાની અંદર અત્યારે જે સમુદ્ર છે એમ કહેવાય છે કે એ સમુદ્રની અંદર હજી પણ એ કાલિયા નાગ રહે છે. એ ધરા ઉપર હજી પણ કાલિયા નાગ એમનેમ છે. કોઈને દર્શન થયા હોય કે નહીં મને ખબર નથી, પણ શાસ્ત્ર એમ બતાવે છે કે હજી પણ આ કલિયુગની અંદર પણ એ કાલિયા નાગ એ ધરા ઉપર છે હજી. અને દરેક ગોકુળવાસીઓ રાહ જોતા હતા કે કનૈયો ગયો પણ હજી આવ્યો નથી. અને રાત પડી છે. સવારે કનૈયાએ યમુનાજીના ધરા ઉપર ઠેકડો માર્યો, સાંજ સુધી યુદ્ધ આવ્યું. એ રાત પડી, દરેક ગોકુળવાસીઓ એમને ઊભા બધા ભૂખ્યા છે.
અને સાંજે એ વનની અંદર આગ લાગી છે. જે વનની અંદર એ દરેક ગોકુળવાસીઓ કનૈયાની રાહ જોઈને ઊભા છે. એ વનની અંદર આગ લાગી છે અને કનૈયો બહાર આવી અને એ દાવાગ્નિનું પાન કર્યું છે, અગ્નિને પાન કર્યું છે કનૈયાએ. હવે અગ્નિનું પાન કનૈયાએ શું કામ કર્યું? અગ્નિ શું કામ અહીંયા લાગ્યો? કારણ કે અગ્નિ ભગવાનને ખબર હતી કે આ યમુનાજીના ધરા ઉપર જેટલી જ વનસ્પતિઓ થાય છે, જેટલું જ અન્ન પાકે છે, બધું ઝેરી છે. અને સવારથી સાંજ લઈને ગોકુળવાસીઓ ત્યાં ઊભા હતા. અગ્નિ ભગવાનને ખબર હતી કે આ બધા ભૂખ્યા છે. સવારમાં ઉઠી અને આ વનસ્પતિ જો એ ખાશે તો આ વનસ્પતિઓ ઝેરી છે. એટલા માટે અગ્નિ ભગવાન એ વનની અંદર આખો જ્વાળા લગાડી અગ્નિ ભગવાને અને ભગવાને દાવાગ્નિનું પાન કર્યું. એ કથા બતાવી છે. આ કાલિય નાગ એ બીજો કોઈ નહીં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર અને અભિમાન ષડરીપુ મારા તમારા જે મનમાં છે એ જ કાલિય છે. કાલિયની 1000 ફેર છે એમ આપણે પણ 1000 ફેર છે હો. માત્ર કાલિયને જ નહીં, અલગ અલગ વિષયોની અંદર આપણે આસક્તિ રાખી એ દરેક ફેણોને ભગવાને ફેણો પર નૃત્ય કરી અને આજ નાગને મુક્ત કર્યો છે, કાલિયને મુક્ત કર્યો છે. ભગવાન આવ્યા છે વૃંદાવનની અંદર. ભગવાન પોતાના હાથથી પગની આરતી વારી અને ભગવાન પોતે વાંસળીનો નાદ કરે એ કથા સંભળાવી. बांसुरी बजाया रंग से मुरारे, बांसुरी बजाया नंद के दुलारे, शिव समाधि भूल गए ऋषि मुनि किनारे. વૃંદાવનની અંદર વાંસળી વગાડે. ત્યારબાદ શરદ ઋતુ પૂર્ણ થઈ અને હેમંત ઋતુની અંદર દરેક ગોપીઓ આવે છે મા કાત્યાયની પૂજા કરવા માટે. કાત્યાયની મહામાયે મહાયોગીની જીશ્વરી નંદ ગોપ સુતમ દેવી પતિમે કુરુતે નમઃ. આ મા કાત્યાયની પૂજા કરે અને કહ્યું કે જેવા નંદના ઘરે કનૈયાનો જન્મ થયો એવા કનૈયા પતિના રૂપમાં અમને મળે. અને બધી બહેનો છે જેટલા વ્રત છે એ બધા બહેનો કરે ને. શા માટે? બ્રાહ્મણોને બે હાથ જોડીને કહે કે હે બ્રાહ્મણો, અમે કનૈયાના મિત્રો છીએ. અમારા કનૈયાની ભૂખ લાગી છે, અમે જમવાનું લઈ આવ્યા નથી, એટલે કામ કરો આપ અમને જમવાનું આપો. પણ બ્રાહ્મણોએ આ વાતમાં ધ્યાન આપ્યું નથી. એ તો સ્વાહાકારની અંદર જ છે. સ્વાહા સ્વાહા આહુતિ આપે છે. ગોવડિયાઓ કહે કે મહારાજ ભૂદેવ, તમે જે યજ્ઞની અંદર આહુતિ આપો છો એ આહુતિ છે અને આપણે હું તમે જે પ્રસાદી લઈએ છીએ, અન્ન જમીએ છીએ એ પણ પ્રસાદી છે. ગોવડિયાઓ બ્રાહ્મણોને સમજાવે છે. ગોવડિયાઓ કહે કે ભૂદેવો ગીતાજીમાં લખ્યું અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિના દેહમાશ્રિતમ પ્રાણપાન સમાયુક્તમ પચામ્યન્નમ ચતુર્વિધમ. બ્રાહ્મણોને કહે કે આ જઠર અગ્નિ છે, જેમ અગ્નિની અંદર તમે આહુતિ આપો અને એ અગ્નિ તૃપ્ત તમને કરે, એ જ પ્રકારે આપણા તમારા અને મારા આ પેટની અંદર અગ્નિ છે. અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીના દેહમાશ્રિતમ. પણ ભૂદેવો બહુ વાતનું ધ્યાન આપતા નથી અને ગોળીઓ ત્યાંથી પલાયન થાય છે અને મળતું નથી. બ્રાહ્મણો પ્રસાદી આપતા નથી. એવા છે ગોળિયાઓ કૃષ્ણ પાસે. કનૈયાને કહે કે કનૈયા ભૂદેવો પાસે અમે ગયા, પ્રસાદી માગી, પણ એ ભૂદેવોનું તો ધ્યાન આહુતિમાં હતું અને અમારી વાતને કઈ ધ્યાન આપ્યું નહીં. કનૈયો કહે કે ગોળીઓ એક કામ કરો, બ્રાહ્મણો પાસે નહીં, હવે બ્રાહ્મણ પત્નીઓ છે એ રસોઈ બનાવે છે એની પાસે જાઓ, એ તમને આપશે. અને ગોવાળીઓ આવ્યા છે બ્રાહ્મણ પત્નીઓ પાસે.
કહ્યું છે કે અમારા કન્યાને ભૂખ લાગી છે, આપ પ્રસાદી માટે કંઈક આપો. એ બ્રાહ્મણ પત્ની છે, ઉદાર મનવાળી છે. પ્રસાદીની અંદર ગોવળિયાને નહીં પણ બ્રાહ્મણ પત્નીઓ જ એ આવી અને કનૈયાને હાથે જમાડે છે. અને ત્યારે બ્રાહ્મણ પત્નીઓ પર ભગવાન કૃપા કરે છે. કેવી કૃપા કરે છે? નમો વે વિપ્રપન્નેભ્યો બોધત વચાસિનઃ ઈતો વિદુરે ચરતા કૃષ્ણેને હેષિતાવયમ ગાશ્ચારયં સગોપાલે સરામો દુર્માગતઃ બુભુક્ષિતસ્ય તન્નામ સોનુગ્રસ્ય પ્રદીયતા. બ્રાહ્મણો પૃથ્વીને આશીર્વાદ આપે એ કથા કહી. પછી ઇન્દ્ર ભગવાનની ભંગ લીલા જે ગઈકાલે કથા આપણે સાંભળી. ભગવાન કનૈયાના કહેવાથી નંદ બાબાએ યજ્ઞ બંધ કર્યો ઇન્દ્રનો અને આવ્યા છે દરેક લોકો ગોવર્ધનની પૂજા કરવા માટે. ઇન્દ્રને ખબર પડી કે આ વખતે ગોકુલમાં મારી પૂજા, મારો યજ્ઞ નથી થયો. ઇન્દ્ર ભગવાન કોપાયમાન થયા છે. બારે મેઘોને બોલાવ્યા કે પધારો. કીધું કે ગોકુલની અંદર એટલો વરસાદ આપો, એટલું પાણી નાખો, આખું ગોકુળ વનરાવન છે, આખું પાણી થઈ જવું જોઈએ. 12 મેઘ આજ ખાગા થાય છે. ગોકુળની અંદર એટલું બધું પાણી આવે છે. દરેક લોકો મનની અંદર બીક લાગવા માંડે છે. કનૈયાને કહે કે કનૈયા, જો તને કીધું તું ને કે ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ નથી કર્યો, ઇન્દ્ર ભગવાનનો યજ્ઞ તને અટકાવ્યો છે, એટલા માટે આ ઇન્દ્ર ભગવાને પ્રકોપ કર્યો છે એટલે બચાવ. ભગવાન કહે છે કે જેની પૂજા કરી છે એ જ બચાવશે. અને ભગવાને તે દિવસે ગોવર્ધનજીને હાથમાં ધારણ કરી અને દરેક ગોકુલના વાસીઓની રક્ષા કરી. કેટલા દિવસ ભગવાને ગોવર્ધન ધારણ કર્યો? 7 દિવસ. 7 દિવસ સુધી ગોવર્ધનજીને ભગવાને ધારણ કર્યો. કાલે આપણે વાસણની ગોવળીઓ કીધું અમે ચાલીએ, લાકડીના ટેકા આપીએ. કનૈયો કે મૂકી દઉં ને? બોલે હા મૂકી દે. હજી એકવાર? હા મૂકી દે. અને જ્યારે કનૈયે જરાક હાથ નીચે મૂક્યો તો આખો ગોવર્ધન નીચે આવે છે. કનૈયાને કહે છે કનૈયા બચાવ, આ અમારું કામ નહીં. ભગવાન કહે છે ગોવળિયા, હું તમને એમ કહેવા માંગુ, જે જેનું કામ હોય એને જ શોભે. આપણે પણ એવું કે બીજાનું કામ આપણે કરવા માંગીએ. જેના હાથમાં જેનું કામ હોય એને શોભે. અમે તમારા ખેતરમાં આવીને વાવણી કરીએ તો ચાલે? ના ચાલે. આવડે નહીં અમને, હામો નુકસાન કરીને રહી જાય. અમે તમારું કામ ના કરી શકીએ, તમે અમારું કામ ના કરી શકો. બહુ દુઃખ થાય. ઘણી વખત બ્રાહ્મણો, અમારા ગામડામાં તો બહુ માન છે બ્રાહ્મણો. સિટીની અંદર તો બ્રાહ્મણ જતા હોય એટલે બ્રાહ્મણોની મસ્તી કરે. અમુક ગામડામાં એવા હોય, 5 જણા એવા હોય એ પણ ગમતા જ ના હોય. હે બિરાજતા શ્રીનાથજી યમુનાજી મા પ્રભુજી. બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. પારગટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. પારગટમાં બિરાજતા શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. શ્રીનાથજી યમુનાજી મહાપ્રભુજી. આંગણે
મહાપ્રભુજી અરે આઠો વિશે ગિરધારી રે ધારી મારી આંખો દિશે ગિરધારી હે ધારી મારું તન બન ગયું છે જેને વારી રે વારી મારા સમય કેરી ઓરે અરજી મારી અંદર સમય ફેરી સુનો રે અરજી જો શરણો માં શ્રીજી બાબા દયા રે કરી જો શરણોમાં શ્રી બાબા દયા રે કરી તેડા રે ચમકે રાજા દિનાયા રે મારો નાથ તેડા રે મારા ઘટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી હે મારા ગટમાં બિરાજતા નાથજી યમુનાજી મહાપ્રભુજી મારા આવો જીવન માલાવો કદી ભરી ના મળે આવો જીવન વાલાઓ હરી કરિયાળે ભગવાન ગોવર્ધનજીની પૂજા થઈ, પરિક્રમા કરી, પ્રાર્થના કરી અને ત્યારબાદ વરુણ વિજયની કથા આવે છે. એક વખત નંદ બાબા પધારો. અમારા જગદીશભાઈ ખૂબ ખૂબ આપનું સ્વાગત છે. આપણે સ્વાગત બીજું કરવાનું છે, એ પણ ક્રમમાં લઈ જઈએ. મનસુખલાલ ભટ્ટ જેઓ મીઠાપુરથી આવ્યા છે અને શાસ્ત્રી શ્રી કેતનભાઈનું સ્વાગત કરવા માટે. તો વધારો શાંતિલાલ આખી શાસ્ત્રીજીનું સ્વાગત કરે. એટલે 3:30 વાગે રાત્રે બરોબર 3:30 વાગ્યા અને રાત્રે યમુનાજીની અંદર સ્નાન કરવા જાય. અને આ જે સમય છે એને નિષિદ્ધ સમય કહેવાય. 11:30 થી 3:30 વાગ્યાનો સમય એ નિષિદ્ધ સમય છે. આ સમયની અંદર કોઈએ સ્નાન કરવું જોઈએ નહીં. સ્નાન કરવાની મનાઈ છે. પણ નંદ બાબાને એમ થયું કે અત્યારે બ્રહ્મ મુહૂર્ત થઈ ગયું છે, ખબર નથી. એટલે રાત્રે 3 વાગે ઉઠી અને નંદ બાબા આવ્યા છે યમુનાજીની અંદર સ્નાન કરવા. યમુનાજીની અંદર સ્નાન કરે તો વરુણ ભગવાન આવી અને નંદ બાબાનું અપહરણ કરીને વરુણ લોકની અંદર લઈ ગયા. કારણ કે નિષિદ્ધ સમયે સ્નાન કર્યું. 11:30 થી લઈ અને રાત્રે 3:30 વાગ્યા સુધી માણસોએ સ્નાન કરવું જોઈએ નહીં. આ સમયને નિષિદ્ધ સમય કહેવાય. એ નિષિદ્ધ સમયમાં જો સ્નાન કરે તો એનું પાપ લાગે. પણ નંદ બાબાને ખબર નથી કે આટલા વાગ્યા છે. એને એમ થયું કે બ્રહ્મ મુહૂર્ત થઈ ગઈ છે. સ્નાન કરવા જાય. વરુણ ભગવાન નંદ બાબાને ઉપાડી અને વરુણ લોકની અંદર જાય. બીજા દિવસે સવાર થયો, ખબર પડી કનૈયાને કે નંદ બાબાને ઉપાડી અને વરુણ લોકની અંદર ભગવાન વરુણ લઈ ગયા છે. આવ્યા કનૈયા, ભગવાન શ્રીહરિ આવ્યા છે વરુણ લોકની અંદર. અને શ્રીહરિ કનૈયાને જ્યારે જોયા તો વરુણ ભગવાન બે હાથ જોડી અને કનૈયાની પ્રાર્થના કરે કે મહારાજ મારા ભૂલને ક્ષમા કરો. કનૈયો કહે કે આપની કોઈ ભૂલ નથી. નિષિદ્ધ સમય હતો, પિતાજી સ્નાન કરવા ગયા અને તમે અહીંયા ઉઠીને લઈ આવ્યા છો. પણ ભગવાન વરુણ ભગવાન કહે છે કે જો આવું ન થયું હોત ને ભગવાન તો તમે મારા લોકમાં ક્યારે આવત નહીં. આવું થયું એટલે ભગવાન તમે મારા લોકમાં આવ્યા છો. દરેક લોકની અંદર દેવતાઓની ઈચ્છા થાય છે કનૈયો મારે ત્યાં આવે, અમારા લોકમાં આવે, અમારા લોકમાં આવે. અને આજ ભગવાન નંદ બાબા અને લેવા માટે ભગવાન વરુણ લોકની અંદર જાય છે અને વરુણ વિજયની કથા બતાવી. એ કથા પછી હવે રાસ પંચાધ્યાય ચાલુ થાય છે. એટલે ભગવાને સરસ મજાનો રાસ રચાયો છે.
વૃંદાવનની અંદર ભગવાન પગની આંટી વાળી હાથમાં મોરલી રાખી અને ગોપીઓનું સ્વાગત કરે છે. પધારો રાસ રમવા માટે. આપણે પણ બધાએ રાસ રમવાનો છે, પણ માત્ર ને માત્ર 10 મિનિટના ઇન્ટરવલ પછી આવો. આપણે બધા ચા પાણી પી 10 મિનિટ પછી ભગવાન કેવો રાસ રચાવે છે, આ રાસની અંદર કોણ કોણ આવે છે, તો આ બધું જ કથા આપણે બપોર પછીના સમયમાં ઇન્ટરવલ પછીના સમયમાં સાંભળશું. અને બપોર પછી બરોબર 4 વાગે આપણે રૂકમણી વિવાહ છે, એટલે 3 વાગે કથા પ્રારંભ થશે, 4 વાગે કથા વિરામ લેશે અને 4 વાગે આપણે રૂકમણી વિવાહની અંદર બધી જ તૈયારીઓ કરવાની છે. તો 2 મિનિટ હરિનામ સંકીર્તન કરી અને આવો આપણે બધા ચા પાણી પીવા જાય. 2 હાથ ઊંચા કરીને 2 મિનિટ ખાલી. અને એ વાંસળી જ્યારે ભગવાને વાંસળીના સૂર પૂર્યા, મીઠામાં મીઠું કોઈ વાદ્ય હોય તો વાંસળી છે. વાંસળી અને ઢોલ વચ્ચે બે પ્રશ્ન થયો. સસુરો કી તો મહારાની જય 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 હે વીણા પાણી सप्त सुरों की तुम्हारानी सप्त सुरों की तुम्हारानी वेदों में भी महिमा न जानी वेदों ने भी महिमा न जानी बोलत घुंघरू बाजे पायलिया बोलत घुंघरू बाजे पायलिया झूम પોતાના ઘરની અંદર કરતી ગોપીઓ કામ અને એ ગોપીઓને આ વાંસળીનો નાદ સંભળાવાનો છે. ભગવાન એકલા વૃંદાવનના એક જંગલની અંદર ભગવાન વાંસળીનો નાદ કરે અને એ વાંસળીનો નાદ એટલો બધો સંભળાયો કે દરેક ગોપીઓના ઘરે જે ગોપીઓ કામ કરે છે, રજકુમારિકાઓ, આ બધા ગોપીઓ એ ભગવાનનો નાદ સંભળાય છે. આ હરેક ગોપીઓ કોણ હતી? બોલે રામાવતારની અંદર જેટલા જ વાનરો કે રામની સહાય માટે આવ્યા હતા, એ બધા જ વાનરો છે આજ ગોપી બનીને આવ્યા છે. અને આજ ગોપીઓ દ્વારા ભગવાન દ્વારા ગોપીઓ સાથે ભગવાનની સાથે ગોપીઓ રાસ રમવા માટે કૃષ્ણ ભગવાન ગોપીઓનું આવાહન કરે છે. અને ગોપીઓના મનની અંદર ભગવાન પ્રત્યે ખૂબ જ પ્રેમ. તો દરેક ગોપીઓ, કોઈ ગોપી છે એ રસોઈ કરે છે, પણ જ્યાં ગોપીઓને રસોઈ કરતા કરતા વાંસળીનો નાદ સંભળાયો તો એ રસોઈ મૂકી અને ગોપીઓ ચાલવા માંડી છે કે કઈ જગ્યાએ આ વાંસળી વાગે છે. ગોપીઓ પોતાના કામ છોડી અને આવ્યા છે. દરેક ગોપીઓ ભગવાન કૃષ્ણની પાસે વૃંદાવનની અંદર ભગવાન આજ પોતાના ત્રિભંગી થઈ ભગવાન વેણુનો નાદ કરે છે. અને આ વેણુનો નાદ કરે કૃષ્ણ વિદુષ પરમ કાંતમ. કોઈ ગોપી ભાગવતની અંદર લખેલું છે કે કોઈ ગોપી ભગવાન કોઈ ગોપીઓ છે પતિની સેવા કરે, એ પતિની સેવા કરતા કરતા પણ ગોપીઓ આજે આવ્યા છે વૃંદાવનની અંદર કે જ્યાં વાંસળી ભગવાન વગાડે છે. અને વાંસળી વગાડતા વગાડતા દરેક ગોપીઓ કામા દ્વેષા ભયા સ્નેહ પદ્યતા ભક્તમેશ્વર આવેવ તદમ હિત્વા બહવત ગતિમ ગતાહ. જે ગોપીઓને નાદ સંભળાયો છે એ બધા જ ગોપીઓ આવ્યા છે આજ રાત્રિના સમયે
વનની અંદર ત્યાં ભગવાન ત્રિભંગી બની અને આજ ભગવાન સરસ મજાનો વેણુનો નાદ કરે. ગોપીઓનું આહ્વાન થયું. ભગવાન કનૈયાને ખબર પડી. દરેક ગોપીઓ આવ્યા અને કૃષ્ણ કહે છે સ્વાગતમ વો મહાભાગ પ્રિયમ કિમ કરવાણિના હૃદસ્યામયં કંચિત ધૃતાગમનકારણમ. કનૈયો કહે છે કે ગોપીઓ સ્વાગતમ વો મહાભાગા. પેલા કનૈયો દરેક ગોપીઓનું સ્વાગત કરે છે. શું કહે છે કે હે મહાભાગ્યશાળી ગોપીઓ, મહાભાગા સ્વાગતમ, અમે તમારું સ્વાગત કરીએ છીએ, પધારો. આવું જ્યારે સ્વાગત કનૈયાએ કર્યું ત્યાં બીજી લીટીની અંદર કનૈયાએ કીધું કે ભૃતાગમન કારણમ. બોલે હે ગોપીઓ, આ રાત્રિનો સમય છે. આ રાત્રિના સમયે વનની અંદર વામા ન શોભે. આપ શા માટે અહીંયા આવ્યા છો? જો પેલા ભગવાને શું કર્યું? વેણુનો નાદ કર્યો અને આવાહન કર્યું. કેનું? બોલે ગોપીનું. ગોપીઓનું આવાહન કર્યું. ગોપીઓ આવ્યા. પણ જ્યાં ગોપીનું આવાહન કર્યું, ગોપીઓ આવી ગયા. ભગવાને સ્વાગત કર્યું અને તરત જ ભગવાને કીધું કે ગોપીઓ, રાત્રિના સમયે વનની અંદર વામા ન શોભે. ધૃતાગમન કારણમ, શા માટે અહીં આવ્યા છો આપ? અને આ શબ્દ જ્યારે કૃષ્ણ બોલ્યા તો ગોપીનું હૃદય ની અંદર ઠેસ પહોંચી છે. ગોપીઓ બોલે હે કનૈયા, આપની આ વેણુનો નાદ સાંભળીને તો અમે અહીં આવ્યા છીએ. આપની વેણીનો નાદ અમે જ્યાં સુધી ન સાંભળીએ ત્યાં સુધી અમારા મનને શાંતિ ન થાય. અને આ શબ્દ કનૈયાના વ્રજાંગનાઓને ગમ્યા નહીં. વ્રજાંગનાઓ કહે છે કે હે કનૈયા, આપની આ બાંસુરીનો અવાજ, વેણુનો નાદ સાંભળી કનૈયા ખબર છે કે અમે અમારા પતિની સેવા કરતા હતા. કોઈ ગોપીઓ રસોઈ કરે, કોઈ ગોપીઓ પોતાના બાળકોની સેવા કરે, અને અમે તારી પાસે આવ્યા. હે કનૈયા, તું શું બોલે છે? ગોપીઓના મનની અંદર વિરહ આવ્યું છે અને કહે છે હે કનૈયા, તું જે બોલે છે ને એ અમને સારું લાગતું નથી. શરૂઆતમાં તો ગોપીઓને આઘાત લાગે છે, કારણ કે કનૈયાએ કીધું કે આપ શા માટે આવ્યા છો? વનની અંદર વામા ન શોભે. ગોપીઓને આઘાત લાગી ગયો. બોલવાની શક્તિ નથી. અને ત્યારે દરેક ગોપીઓના મન અશાંત છે, ભાવુક હૃદય છે. ત્યારે કનૈયાએ દરેક ગોપીઓનું ફરીથી સ્વાગત કર્યું. હે ગોપીઓ, પધારો, ચાલો આપણે રાસ રમીએ. અને હવે ભગવાન દરેક ગોપીઓ સાથે વનરાવનની અંદર રાસ રમે છે. પણ હવે રાસ કેવી રીતે રમે છે? તો 3 રાસ મંડળ થયા. ભગવાને 3 પ્રકારના મંડળો બનાવ્યા. પેલું જે મંડળ હતું એ મંડળમાં જેટલી ગોપીઓ એટલા કનૈયા, એટલા ભગવાને રૂપ ધારણ કર્યા. પેલા મંડળમાં કે જેટલી ગોપીઓ એની સાથે એક ગોપી એક કૃષ્ણ, એક ગોપી એક કૃષ્ણ. એ પેલું રાઉન્ડ થયું. એની ઉપર બીજું રાઉન્ડ થયું. એમાં 2 ગોપી વચ્ચે એક કૃષ્ણ. 2 ગોપીઓ રમે, વચ્ચે કૃષ્ણ રમે. અને ત્રીજું એક મંડળ બનાવ્યું. એમાં ફરતી બાજુ ગોપીઓ અને વચ્ચે યુગલ કૃષ્ણ, રાધા અને કૃષ્ણ. આમ 3 પ્રકારના ભગવાને મંડળ બનાવ્યા. પેલા મંડળની અંદર ગોપી કૃષ્ણ, બીજા મંડળની અંદર 2 ગોપી કૃષ્ણ અને ત્રીજા મંડળમાં ફરતી ગોપીઓ અને વચ્ચે રાધા કૃષ્ણ. અને ભગવાન રસો વહે. ભગવાન આ દરેક ગોપીઓને સાથે લઈ અને વનરાવનની અંદર રાસ રમે છે.
આવો આપણે પણ 2 મિનિટ બધા ગોપીઓ પણ રાસ રમે છે કનૈયા સાથે, આપણે પણ બધા 2-5 મિનિટ કરતા ઊભા થઈ અને બધા જ રાસ રમીએ. બધા આશા ભરા પ્રત્યેક જસાપુરના ગામની અંદર જેટલા બહેનો નૃત્ય કરે છે કોઈ બહેનો નહીં, એ બધા જ ગોપીઓના સ્વરૂપમાં આવીને રાસ રમે છે. આ બાજુ બધા કૃષ્ણ તરીકે રાસ રમીએ. આશા ભરનાને અમે આવી અને મારે વાલે રમાડા રાખજો આવે આશા ભરા. ચડ્યો આકાશ રે આવે આશા ભરા ઉતારા દેશો તમે ઓરડાને કાઈ દેશો મેળી કેરા મોલ રે આવે આશા ભરા ઉતારા દેશો તમને ઓરડાને કાઈ દેશો મેળી ના મોલ રે આવે આશા ભરા
કિશોર